સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। આજે સમગ્ર વિશ્વમાં અહિંસાના અવતાર ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક દિવસ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંઘોના નેજા હેઠળ ભક્તિમય માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના માર્ગો પર આજે સવારથી જ જય મહાવીરના નાદ ગુંજી ઉઠ્યા હતા। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી। આ નગરચર્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીરના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને અપરિગ્રહના સિદ્ધાંતોને યાદ કર્યા હતા। લોકોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે અશાંતિ અને હિંસા વધી રહી છે, ત્યારે મહાવીર સ્વામીએ બતાવેલો કરુણાનો માર્ગ જ વિશ્વને સાચી દિશા બતાવી શકે છે। શોભાયાત્રા દરમિયાન ભગવાનના રથનું ઠેર ઠેર કુમકુમ તિલક અને પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જૈન સમાજ દ્વારા આ પવિત્ર દિવસે દેરાસરોમાં વિશેષ પૂજા, આંગી અને જીવદયાના કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાની આ શોભાયાત્રાએ માત્ર જૈન ભાષાના જ નહીં, પરંતુ સમગ્ર નગરના વાતાવરણમાં શાંતિ અને ભાઈચારાની સુવાસ ફેલાવી દીધી છે। સૌપ્રથમ તો વડોદરા અને ગુજરાતના ભારતના તમામ જૈનોને પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે ઢેર સારી શુભકામનાઓ। વર્ષોથી વડોદરા જૈન સંઘ દ્વારા શોભાયાત્રાનું આયોજન માંડવી ખાતેથી મામાની પોળ ખાતે થાય છે। છેલ્લા 20 વર્ષથી જીતો અને જીવો દ્વારા અહીં સુરસાગર ખાતે શોભાયાત્રાનું સ્વાગત કરીએ છીએ અને તમામ જૈનોનું અને જૈનેતરોનું અમે સાકરના પ્રભાવનાથી મોં મીઠું કરીએ છીએ। ફરી એક વખત તમારા માધ્યમથી આજના અનેરા દિવસે, શોભાયાત્રાના દિવસે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે સૌને ઢેર સારી શુભકામનાएं। કેમેરામેન નવનીત પ્રમેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।